નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના આજના આ વિડીયો ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત પ્રકરણમાં અવયવો વિશે માહિતી મેળવતા હતા. અવયવોની વ્યાખ્યા જોઈ અને અલગ અલગ સંખ્યાના આપણે કઈ રીતે અવયવો મેળવવા તેની આપણે માહિતી મેળવી. એમાં આગળ જોઈએ. આજ તો આપણે આગળના 2 તાસ એટલે કે તાસ નંબર 14 અને 15 માં 1 થી 15 સંખ્યાના અવયવો મેળવતા શીખ્યા. થોડું ડિવિઝન કરી લઈએ. પેલા તો 11 ના અવયવ તો કે 2 મળશે. ક્યાં ક્યાં તો 1 અને 11. કેમ એવું? તો કે 11 કેવી સંખ્યા છે ભાઈ? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવો મળે? માત્ર ને માત્ર 2. એક અને એક તે સંખ્યા પોતી. 12 ના અવયવો જોઈએ આપણે તો એક તો 1, પછી તો 12 ને 2 વડે ભાંગી શકાય છે. તો કે આ 2 સક 12 2 વડે ભાંગી શકાય છે. અથવા એકમનો કેટલો છે ભાઈ? 2, તો 2 વડે ભાંગી શકાય. પછી 3 વડે તો કે આ 3 સક 12. 4 વડે તો કે આ 4 તેરી 12. તો 4 તેરી ને 12. તો હવે સીધું તે 2 સક 12 અને 12 એકા 12. 13 ના અવયવ તો 13 સંખ્યા કેવી થઈ? ભાઈ સંખ્યા છે 1 અને 13. 14 ના અવયવ આપણે જોઈ લીધા ભાઈ 1 2 7 અને 14. 15 ના અવયવ 1 3 5 અને 15. તો એટલી માહિતી આપણે આગળના તાસમાં મેળવી લીધી. હવે આગળ જોઈએ તો 16 ના અવયવ તો પેલા જોઈએ તો એક તો અવયવ હોવાનો તે ભાઈ. પછી તો 16 ને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. તો કે હા. કેમ? તો કે એકમનો કેટલો છે? 6. એકમનો 0 2 4 6 કે 8 વડે તો એ તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો જો 3 વડે 6 + 1 7 એટલે 3 વડે ભાંગી શકાશે નહીં. 4 વડે તો કે હા 100 કે 16. હવે જો 16 કેવી સંખ્યા છે ભાઈ? 16 કેવી સંખ્યા આપણે જોયું હતું. કેવી છે? પૂર્ણ વર્ગ છે. હે ને? 100 કે 16. તો જો 4 નું જૂથ કોની આવી ગયું ભાઈ? તો કે 4 આવી. તો હવે સીધું તે 8 દુ 16 અને 16 એકા 16. સમજાણું ભાઈ? હવે 17 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા એટલે 1 અને 17. 18 ના અવયવો 18 નો એક તો આવશે 1. પછી તો એકમનો 8 એટલે 2 વડે ભાંગી શકાય. પછી 8 + 1 9. તો આને 3 વડે પણ ભાંગી શકાય. 4 વડે ભાંગી દો ભાઈ. 4 વડે ભાંગી શકાય. તો 4 કે 16 4 × 5 20 18 આવ્યા નહીં. 4 વડે ભાંગી શકાય નહીં. 5 વડે તો કે નહીં. કેમ? એકમનો કેટલો છે? 8. કેટલો હોવો જોઈએ? તો કે 0 અથવા 5. હવે 6 વડે તો કે આ કાંઈ તો 2 અને 3 બંને વડે ભાંગી શકાય છે. એટલે એને 6 વડે પણ ભાંગી શકાય. હવે જો 6 તેરી 18. 6 તેરી 18 વચ્ચેનું જૂથ બની ગયું ભાઈ. તો કે આ હવે સીધું તે 9 દુ 18 અને 18 એકા 18. તો આ 18 થઈ ગયા. 19 કેવી સંખ્યા ભાઈ? અવિભાજ્ય. એના અવયવ કેટલા મળશે? માત્ર ને માત્ર 2 1 અને 19. 20 ના અવયવ એક તો 1 વડે ભાંગી શકાય. જો એકમનો કેટલો છે? 0 એટલે 2 વડે ભાંગી શકાય. પછી 2 + 0 2 3 વડે ભાંગી શકાય નહીં. જો 4 વડે ભાંગી શકાય. તો કે આ 4 × 20. 5 વડે ભાંગી શકાય. તો હા 5 × 20. તો પછી જો બની ગયું 4 × 20. હવે સીધું તે 10 દુ 20 અને 20 એકા 20. જો આ રીતે અવયવો મેળવવાના હોય છે. હવે
1 થી 20 સંખ્યા સુધી આપણે અવયવો મેળવ્યા. હવે એટલા તમને વ્યવસ્થિત થાય આવડી જવા તો તમને આગળના અવયવો મેળવતા આવડે છે. હવે આમાં જુઓ અમુક બાબતો બધામાં સામાન્ય છે. અમુક બાબતો બધામાં એક જ સરખી છે. એની આપણે થોડીક માહિતી મેળવીએ. હવે જુઓ તે બધામાં જોયું છે. આગળના એક સિદ્ધાંતમાં બધામાં જુઓ બધાનો પહેલો અવયવ કયો છે? એક જો બધામાં એક આવ્યો. એ કોઈ પણ સંખ્યાના અવયવ મેળવો એમાં એક તો આવે અને આવે. તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે. પેલું સામાન્ય શું થાય ભાઈ? એક એ દરેક સંખ્યાનો અવયવ છે. તમે કોઈ પણ સંખ્યાના અવયવો મેળવો એમાં એક આવે અને આવે. અને બીજી વિશેષતા સૌથી નાનો અવયવ બરાબર 1. કોઈ પણ સંખ્યાનો તમને સૌથી નાનો અવયવ પૂછે એટલે જવાબ શું આવશે ભાઈ? 1. સમજાણો ભાઈ? 1 એ દરેક સંખ્યાનો તમે કોઈ પણ સંખ્યાના અવયવ મેળવો એમાં એક તો આવે અને આવે. અને બીજું ઉદાહરણ મહત્વનું સૌથી નાનો અવયવ. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો થાય? હંમેશા 1. તમને પૂછે કોઈ પણ સંખ્યા આપે કે 500 નો સૌથી નાનો અવયવ અથવા નાનામાં નાનો અવયવ તો કયો થાય? 1. ત્યારબાદ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. તો 11 ના અવયવોમાં 11 આવ્યા, 12 ના અવયવોમાં 12 આવ્યા, 13 ના અવયવોમાં 13 આવ્યા, 14 ના અવયવોમાં 14 આવ્યા, 15 ના અવયવોમાં 15 આવ્યા, 16 ના અવયવોમાં 16 આવ્યા, 17 ના અવયવોમાં 17 આવ્યા, 18 ના અવયવોમાં 18 આવ્યા, 19 ના અવયવોમાં 19, 20 ના અવયવોમાં 20. આગળની સંખ્યા જોવો કારણ કે 21, 22 સંખ્યા જોવો. કોઈ પણ સંખ્યા તમે જોવો તો એમાં દરેક સંખ્યાએ પોતે પોતાનો અવયવ તો હોય જ. હવે એમાં વિશેષ શું? સૌથી મોટો અવયવ સંખ્યા પોતે. સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 અને સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. સૌથી મોટામાં મોટો અવયવ કયો થાય ભાઈ? તે સંખ્યા પોતે. જો તમે 16 ના અવયવો જો ક્યાં થાય ભાઈ? તો 1, 2, 4, 8 અને 16. જો સૌથી મોટો અવયવ કયો છે? 16 એ સંખ્યા તો ત્રીજું. સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે. સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે. એટલે હું ભાઈ તો કે સંખ્યાના અવયવોને ગણી શકાય કે ભાઈ 11 ને કેટલા અવયવો મળશે? તો 2 અવયવો મળશે. 12 ને તો 1, 2, 3, 4, 5, 6 અવયવો મળશે. 13 ને તો 2 અવયવો મળશે. 14 ને તો 4 અવયવો મળશે. એ રીતે અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે. એટલે અવયવોની સંખ્યા ગણી શકાય એવી હોય છે.
હવે શોધવું જોઈએ આપણે તો હવે શું અવયવો તમે પાડો અવયવ હંમેશા કેવા હશે તો કે હંમેશા આપેલ સંખ્યાની તેના અવયવો વડે વિશેષ ભાંગી શકાય છે આપેલી જે સંખ્યા છે કે જેના તમે અવયવો મેળવો છો એને આપેલ સંખ્યાને તેના અવયવો વડે વિશેષ ભાંગી શકાય છે તમે 18 મેળવો 18 ના તમે અવયવો પાડ્યા તો એ કોઈ પણ અવયવ વડે 18 ને નિશેષ ભાંગી શકાય આગળ જોઈએ આપણે અવયવ તો ઘણી નાખો સંખ્યાના અવયવ સંખ્યા કરતા નાના અથવા તેના બરાબર હોય છે સંખ્યાના અવયવ કેવો હોય ભાઈ ત્યાં તો એના કરતા નાના અથવા એની જેવડા એનાથી મોટો અવયવ કોઈ દિવસ મળે નહીં સંખ્યાના અવયવો સંખ્યા કરતા નાના અથવા એના બરાબર હોય છે પણ એનાથી મોટો અવયવ કોઈ દિવસ મળે નહીં તો આ 5 બાબતો અવયવ માટે તમારે ખાસ યાદ રાખવાની છે આપણે એક સંખ્યા લઈ જોઈએ 50 ના અવયવ તો 50 ના અવયવો તમને મેળવવાના કે એટલે સીધો કરવાનો ભાઈ જો 50 ને 1 વડે નિશેષ ભાગી શકાય તો કે આ 50 ને 2 વડે નિશેષ ભાગી શકાય તો કે આ છે તો એકમનો કેટલો છે 0 એટલે 2 વડે ભાગી શકાય 3 વડે ભાગી શકાય તો કે નહીં 5 વત્તા 0 થાય 5 તો એને કઈ ભાગી શકાય નહીં 4 વડે ભાગી શકાય તો કે નહીં હતા જોઈ લો 50 ભાગ્યા 4 4 એકા 4 10 4 દુ 8 વિશેષ ભાગી શકાય નહીં 5 વડે તો કે આ 6 વડે તો કે નહીં કેમ તો કે 2 વડે ભાગી શકાય પણ 3 વડે ભાગી શકાતા છે નહીં 7 વડે તો કે 7 49 7 વડે પણ ભાગી શકાય નહીં 8 વડે જોઈ લો અથવા 4 વડે ભાગી શકાય કઈ નો કરતા હોય 8 6 48 થાય ને તો 8 વડે પણ ભાગી શકાય નહીં 9 વડે તો નહીં 10 વડે તો કે આ એકમનો કેટલો છે 0 એટલે 10 વડે ભાગી શકાય હવે જો 10 5 50 વચ્ચે જોડ મળી ગયો આપણે ભાઈ તો કે આ હવે સીધું તે 2 કેટલા થાય તો 25 દુ 50 અને 50 એકા 50 તો આ થઈ ગયા 50 ના અવયવ હવે જો એક એ દરેક સંખ્યાનો અવયવ છે સૌથી નાનો અવયવ 1 છે જો થાય તો ભાઈ 50 નો અવયવ 1 આવ્યા અને જો એનો અવયવ જો 1 2 5 10 25 ને 50 એમાં સૌથી નાનો અવયવ કયો તો કે 1 ખાસ યાદ રાખવાનું એક એ દરેક સંખ્યાનો અવયવ છે એટલે પૂછે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અથવા નાનામાં નાનો અવયવ કયો તો 1 યાદ રહેશે ભાઈ પછી દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે તો
50 ના અવયવો કચ્ચા આવ્યા તો કે આ અને જો બધાનો 1 2 5 10 25 ને 50 એમાં સૌથી મોટો અવયવ કયો તો કે 50 જો કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે થાય તો ખાસ એ પણ યાદ રાખજો પછી સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે તમને પૂછેલા તો 50 ને કેટલા અવયવો મળે તો ગણી લો 1 2 3 4 5 6 50 ને કેટલા અવયવો મળે તો કે ભાઈ 6 આ રીતે અવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે આપેલ સંખ્યાને તેના અવયવો વડે હંમેશા નિશેષ ભાંગી શકાય તો 50 લ્યો તો 50 ને 1 વડે નિશેષ ભાંગી શકો 50 ને 2 વડે નિશેષ ભાંગી શકો 50 ને 5 વડે નિશેષ ભાંગી શકો 50 ને 10 વડે નિશેષ ભાંગી શકો 50 ને 25 વડે ભાંગી શકો અને 50 ને 50 વડે નિશેષ ભાંગી શકો આપેલ સંખ્યાને તેના દરેક અવયવ વડે તેની નિશેષ ભાંગી શકો અને જો એક કીધું 50 પછી પાસે 10 25 2 25 10 5 અને પાસે 1 આપેલ સંખ્યાને તેના દરેક અવયવ વડે તેની નિશેષ ભાંગી શકો સંખ્યાના અવયવ સંખ્યા કરતા નાના અથવા તેના બરાબર હોય છે સંખ્યાના અવયવ જો કેટલા છે 1 2 5 10 25 ને 50 તો જો આગળના અવયવો છે બધા 25 10 5 2 અને 1 એ બધા કેવા 50 કરતા નાના છે અને એક અવયવ કેવો છે મોટો 50 એવું છે એની બરાબર પણ આના અવયવમાં બધી 51 કે 52 કે 50 કરતા મોટી કોઈ સંખ્યા આવે નહીં સમજાય છે ભાઈ તો આમાંથી પણ તમને ક્યારેક પ્રશ્નો પૂછાય છે તો પૂછી નાખો સીધું તે ભાઈ કે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તો હું થાય તે સંખ્યા પોતે અથવા એમ પૂછે કે ભાઈ 999 નો સૌથી મોટો અવયવ કયો તો 999 સૌથી નાનો અવયવ કયો તો 1 તો આ રીતે અવયવોમાંથી પ્રશ્નો પૂછાય શકે તમને 1 થી 20 સુધીના અવયવો કરાવ્યા છે આગળના જે અવયવો છે આપણે 100 સુધીના તમારે જાતે ગણવાના રહેશે 21 થી લઈને 100 સુધીના અવયવો તમારે રફબુકમાં જાતે લખવાના રહેશે એમાં જે સંખ્યાના અવયવો ન આવડે એક ખાસ પૂછી લેવાના ખાસ ધ્યાન રાખવાનું ભાઈ જે વર્ગવાળી સંખ્યાઓ છે હજી પણ બોલી જાઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 1 4 9 16 25 36 49 64 81 અને 100 1 2 3 4 5 6 7 8 9 10 1 થી 100 માં 10 સંખ્યા છે એમાં ખાસ ધ્યાન રાખજો વચ્ચે કોઈ પણ એક સંખ્યાનું જોડકું મળશે એમાં 2 નહીં મળે આમાં શું થાય તો 1 વચ્ચે આવે આમાં 4 માં 2 વચ્ચે 9 માં 3 વચ્ચે 16 માં 4 વચ્ચે 25 માં 5 36 માં 6 59 માં 7 64 માં 8 81 માં 9 અને 100 માં 10 વચ્ચે એકનો અંક વચ્ચે પણ એનો પોતાની સાથે ગુણાકાર કરો એટલે તમને આ સંખ્યા મળી જાય તો આટલી આપણે અવયવોમાં માહિતી યાદ રાખવાની છે તો આ વિડિયો રાખશું આપણે વધારાની માહિતી આપણે મેળવીશું આગળના ક્લાસમાં જય હિન્દ